નમસ્કાર. આજે આપણે વિડીયોમાં ધોરણ 3 ગણિત પાઠ 1 નામમાં શું છે અંતર્ગત સમાવિષ્ટ મુદ્દો છે ટેલીમાર્ક એટલે શું એના વિશે વાત કરવાના છીએ. ટેલીમાર્ક એ ગણતરીને ચિહ્નિત કરવાની કે રેકોર્ડ કરવાની રીત છે. ટેલીમાર્કનો ઉપયોગ કરીને આવર્તન સરળતાથી રજૂ કરી શકાય છે. ટેલીમાર્ક એ એક ઊભી લીટી દ્વારા દર્શાવવામાં આવે છે. અહીંયા કે ઉદાહરણ મુજબ ટેલી માર્ક કરો. ઉદાહરણ સંખ્યા આપેલી છે 7. તો 7 ને આપણે જોઈએ ટેલી માર્ક સ્વરૂપે કેવી દર્શાવેલ છે તો 1 2 3 અને 4 લીટી ઊભી છે. પાંચમી લીટી ત્રાસી છે એટલે કે 5 અને 6 અને 7 આપણને દેખાય છે કે જ્યારે 1 2 3 4 પાંચમી લીટી આપણે કરવાની થાય 5 નંબરની ત્યારે બાજુમાં કરવાની નથી પરંતુ ત્રાસી લીટી કરીને પાંચમી લીટી પૂરી કરવાની છે. ટૂંકમાં પાંચમું જોડકું બનાવવાનું થાય. વધુ પાંચમું જોડકું થાય પછી આગળ એક નવી લીટી આપણે ઉમેરી શકીએ. પ્રશ્ન 1 છે કે 8 મુજબ ટેલી માર્ક કરવાના છે. તો આપણે પહેલા ઊભી લીટી કરીશું 1 2 3 4 પાંચમી આપણે ત્રાસી કરીશું 6 7 અને 8. એ જ પ્રમાણે આગળનો પ્રશ્ન છે 11. તો 11 માટે 1 2 3 4 ઊભી પાંચમી ત્રાસી 6 7 8 9 ઊભી દસમી ત્રાસી અને 1 11. એ જ પ્રમાણે 10 છે. તો 10 માટે 1 2 3 4 ઊભી પાંચમી ત્રાસી 6 7 8 9 ઊભી દસમી ત્રાસી. આગળનો પ્રશ્ન છે કે 13 માટે 1 2 3 4 ઊભી પાંચમી ત્રાસી 6 7 8 9 ઊભી દસમી ત્રાસી 11 12 અને 13. પ્રશ્ન 5 માં છે 18. તો 18 માટે 1 2 3 4 ઊભી પાંચમી ત્રાસી 6 7 8 9 ઊભી દસમી ત્રાસી 11 12 13 14 15મી ત્રાસી 16 17 અને 18. આપણે અહીંયા 5 5 ના જૂથ બનાવવાના થાય છે. 5 થી વધારે કોઈ સંખ્યાનું ભેગું જૂથ બનાવવાનું છે નહીં. આગળ પ્રશ્ન છે 24. 24 માટે 1 2 3 4 ઊભી પાંચમી ત્રાસી 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ને 24. છેલ્લો પ્રશ્ન છે એમાં છે 32. 32 માટે 1 2 3 4 ને 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26 27 28 29 30 31 ને 32. પ્રશ્ન 2 છે કે ઉદાહરણ મુજબ ટેલીમાર્કની સંખ્યા લખો. ઉદાહરણમાં એ ટેલીમાર્ક દોરેલા છે. કેટલા છે જ્યાં પણ લખેલા છે આપણે સમજીએ કે 1 2 3 4 5 આ જે જૂથ છે પાંચમું છે અને છૂટા કેટલા ગણી 1 2 3 4 અને 4 છે એટલે 5 ને 4 9 એ આપણે 9 લખેલા છે. ચલો આપણે પ્રશ્ન 1 સમજીએ. પ્રશ્ન 1 માં કેટલા છે આપણે ગણીએ 1 2 3 4 તો આપણે અહીંયા લખીશું 4. પ્રશ્ન 2 ની અંદર આ પાંચમું જોડકું છે એટલે 5 ને 6 આપણે અહીંયા લખીશું 6. પ્રશ્ન 3 ની અંદર આપણે ગણીએ આ પાંચમું જોડકું છે 5 5 10 11 અને 12 લખીશું 12. પ્રશ્ન 4 છે આ 5 5 10 15 16 અને 17 લખીશું 1 17 17.
પ્રશ્ન 5 5નું જોડકું 5 10 15 16 17 18 19 લખીશું આપણે 19 પ્રશ્ન 6 આ 5 5 10 5 15 અને 5 20 લખીશું આપણે 20 પ્રશ્ન 7 5 10 15 20 25 30 31 32 33 ને 34 લખીશું 34 તગર જગર 34 ટેલી માર્ક માટે આપણે 1 2 3 4 5 પણ દર્શાવી શકીએ પરંતુ અગાઉના ધોરણમાં જ્યારે બાળક આગળ શીખશે એટલે કે તમે આગળ વધશો ત્યારે આ પદ્ધતિ વધુ વપરાય છે એટલા માટે આપણે અહીંયા આ પદ્ધતિનો ઉપયોગ કરેલ છે વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર